સુરતના અઠવા ગેટ સ્થિત મૈસૂર કાફે નજીક એક કાર બસ સાથે અથડાતા હંગામો મચી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચલાવનાર વ્યક્તિ નશાની હાલતમાં હતો. તો ઘટના બાદ કારની તપાસ દરમિયાન દારૂની બોટલ, ગ્લાસ, પોલીસની વર્દી અને બેલ્ટ મળી આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ઉપરાંત કારમાંથી અજય એચ પટેલ નામની નેમપ્લેટ અને બક્કલ નંબર પણ મળી આવ્યો હતો. તો અકસ્માત બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો પોલીસ અધિકારીઓ જ નશાની હાલતમાં વાહન ચલાવતા હોય તો તે ગંભીર બાબત છે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બસ સાથે થયેલા અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પ્લીઝ એકવાર બહાર ચાલુ કરો પ્લીઝ. આ જે એક્સિડન્ટ થયું તેમાં પોલીસ કર્મી હતા, કોન્સ્ટેબલ હતા. તેમણે પાછળથી બીઆરટીએસ ગાડીને બસને ઠોકેલી છે અને ફૂલ નશાની હાલતમાં હતા તેઓ. અને હજી ગાડીમાં વર્દી પડેલી છે, દારૂની બોટલ પડેલી છે. જ્યારે સરકાર કહે છે ગુજરાતમાં દારૂબંધી છે તો અહીંયા કેવી રીતના પોલીસ સરકારી માણસ જ શું કહેવાય કે આવી હાલતમાં છે? સરકારી પોલીસ કર્મચારીને દારૂ મળી ગઈ છે. ગુજરાતમાં દારૂબંધી નથી હાલ. પોલીસને બોલાવી આવી રીતના કેટલું ગંભીર અકસ્માત છે. આજે કોઈ આગળ તમે ગાડીની હાલત બી આગળથી જોઈ શકો છો. આગળ કોઈ બાઇક વાળા હતા કે કોઈ બીજી ગાડી હતી તો ખતરનાક નુકસાન થશે, જાનહાની થશે. પછી પોલીસને બોલાવી. જવાબદારી લેશે. પોલીસને બોલાવી અને પોલીસને બોલાવ્યા અને પોલીસ વાળા ફટાફટ આરોપીને જે પોલીસ કર્મી હતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા વગર તરત લઈને જતા રહ્યા. કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર વિના કાર્યવાહી કર્યા વિના લઈને ફટાફટ બસના ડ્રાઈવર પર પ્રેશર આવ્યું. બસના ડ્રાઈવરને પ્રેશર આપીને એને આગો કરવામાં આવ્યો છે. અને આજે બસનો ડ્રાઈવર એટલો ગભરાઈ ગયો છે કે જે ફરિયાદ આપવા માટે બી તૈયાર નથી. આજે અમારી એટલી જ વસ્તુ છે કે પોલીસ વાળાને પર ગુનો નોંધાય અને તેને બીજું કોઈ એમને જોઈએ નહીં. આ ગુનો નોંધાવવો જોઈએ. કાર્યવાહી ફટાફટ. ઓકે.